अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ज्ञानी पुरुष दादा भगवान कहता था कि આ કાળમાં સમજીને સમય જવા જેવું છે। શું છે? સમજીને સમય બસ કઈ ફરિયાદ કરવા જેવી નથી। આપણા હિસાબો આપણી સામે આવે છે। એટલે કવિરાજે પદ લખ્યું છે ને, ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર, સોદો ને જડશે। ખ્યાલ આવે? પોતાના જ હિસાબો આંખ સામે આવશે, એવું છે। પોતાના હિસાબો આવે છે। શું આવે છે? એટલે હિસાબ આવે, કશો વાંધો નહીં, આપણે ગુણાકાર કરેલા છે। હવે જ્ઞાને કરીને ઉકેલ લાવવાનો કે હે પરમાત્મા, હે કુદરત, મને આવા સંજોગો નથી જોઈતા, કારણ કે આ સંજોગ ખરાબ છે એટલે નહીં, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। એટલા આપણે સારું ખરું ખરાબ એ સબ્જેક્ટ હોવો જોઈએ। આપણો સબ્જેક્ટ હોય કે મુક્તિના માર્ગે શું સહાયક છે, એટલું જ મારે જોઈએ। સંસારમાં શું સહાયક છે એ માગવાની જરૂર નથી, એ કુદરતની ફરજ છે। શું છે? આ કૂતરા બિલાડા ગાયો ભેંસો બધા નથી આપતા? આપે છે નથી આપતા? એવું ખ્યાલ આવે? એટલે બધાને બધું મળી રહેશે, અને મળી રહેશે એનું કારણ કુદરત છે। કોણ છે? કુદરતનો સ્વભાવ છે હેલ્પ કરવું, કારણ કે કુદરતે બોડી જ્યારે કુદરતે જ બનાવી છે, તો પછી એને ટકાવવાનું, એને જીવતી રાખવાનું, એની જરૂરિયાતો પૂરી કરવાનું કુદરતનું જ કામ છે। 80-90 વર્ષનું આયુષ્ય લાયા હોય તો 90 વર્ષ સુધી જીવતા રાખવાનું કામ કુદરતનું છે, આપણું નથી। કુદરત જ સંજોગ આપશે। શું છે? અને 45 વર્ષ જતા રહ્યા તો એવા સંજોગો, ક્યારે કોવિડમાં કેટલાય ઉકલી ગયા, શું કરવાનું? એટલે આવું છે। પણ ચેતતા નર સદા સુખી। શું કીધું? હા, ચેતતા નર સદા સુખી। ચેતવું, વ્યક્તિથી ડરવાની ગભરાવાની જરૂર નથી, પણ સંજોગોમાંથી સાર કાઢો અને ભાવ નક્કી કરો કે આવી લાઈફ મારી ના જોઈએ। એકદમ સરળ, સહજ, સુગમ, કુદરતની સાથે જીવવાનું હોય અને મારું આંતરિક જ્ઞાનની વૃદ્ધિ કરનારા સંજોગો હોય, એવા મા બાપ, ભાઈ બહેન, ગુરુ, ધર્મ, બધું મને અનુકૂળ મળે। આ તો બધી ઉપાધિઓ છે બધી। શું છે? આટલું ખાવાનું ને ટેન્શન પાર વગરનું, ના સમજાય? ગામડામાં ખેડૂત હોય ત્યાં આખો દિવસ સવારે ઉઠી ભગવાનનું નામ લેતો જાય અને ખેતરમાં જાય અને ભગવાનના ગીતો ગાતો 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 કામ કરતો હોય। ઉપર સૂર્યનારાયણ હોય, નીચે બધું માટી હોય, પણ કામ કરતો હોય મસ્તીથી। 12-1 વાગે એટલે પાછો વાળું કરે, પાછો થોડો આરામ કરીને થોડો કામ કરે, અને 5-5:30 વાગે સૂર્યાસ્ત થવા આવે એટલે કામ બંધ કરી દે, અને પછી નાહી ધોઈને તૈયાર થાય અને વાપરે અને ખાટલા નીચે ઝાડ નીચે સૂઈ જાય
એ દુનિયાના રાજા તરીકે કોઈ ટેન્શન નહીં, નહીં ઇન્કમ ટેક્સ, નહીં સેલ ટેક્સ, કોઈ ઉપાધિ નહીં, કોઈ લઈ જાય લૂટી જાય ચિંતા જ નહીં. જાગ નીચે ને ખાટલામાં ઘસ ઘસાટ ઉભી જાય ભગવાનનું નામ લે, એને બીજું કશું યાદ જ ના આવે. કારણ કે એવું કે વીટ્યું જ નથી તો કેમ યાદ આવે? વીટ્યું હોય તો યાદ આવે. એની જિંદગી જેટલામાં છે પછી સમજાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કીધું છે કે જંજાળ લાંબી છે, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો તને જિંદગી લાંબી લાગે તો તું કઈ વિચારી શકે છે. અત્યારે તો તારી પાસે વિચારવા માટે સમય ક્યાં છે? એટલી તારી જંજાળ લપેટાયેલી છે. સમજાય છે? એટલે સમજવાનું છે. જે જંજાળની તમે વાત કરો છો એ જંજાળને ટૂંકી કઈ રીતે કરાવો? એ જંજાળને ટૂંકી એ રીતે કરાય કે એની અંદરથી મોહ ખેંચી લે. શું ખેંચેલું? મોહ ખેંચેલું એટલે સંસારની વેલ્યુ ઝીરો. ના, સંસારની વેલ્યુ ઝીરો, પણ મોહ ખેંચી લેવો એટલે શું? ઝીરો કરવી એ તો બરાબર, એમાં સુખની અપેક્ષા કાઢી અને વ્યવહાર બધો કરો તો પછી તમને ખબર પડશે કે આની અંદર કઈ ઊંડા ઉતરવા જેવું એમ. મોહ હોય તો ગમે ને, મોહ ના હોય તો ના ગમે. એટલે વ્યવહાર પૂરો કરવાનો જે હોય, પણ એમાં મોહ ના હોય તો તમને બીજું વિચારવાનું મન થાય. મોહ હોય તો એ સંજોગોમાં મળે અને વારંવાર આવું થાય આવું મળે એવું લાગે પાછું. એ મોહ. પેલા સાર કાઢતા આવડે. શું કાઢતા આવડે? મોહ ના હોય તો સાર કાઢતા આવડે, મોહ હોય તો સાર ના નીકળે. કારણ કે મોહ એટલે તમે એમાં જ ફસાયા છો, તમારું આખું ચિત્ત એમાં જ છે. સાર કાઢવું એટલે એટ ધ એન્ડ એનો શું રિઝલ્ટ આવશે એવી રીતે? સાર કાઢવું ઘણા બધા એંગલ હોય. એટ ધ એન્ડ શું રિઝલ્ટ આવશે એ ખરું, એ એક પ્રશ્ન છે. બીજું એ છે સાર કાઢવું એટલે કે આપણે આ પ્રક્રિયા એચીવ શું કરીએ છીએ. ધારો કે આપણે આખી લાઈફ જીવીએ છીએ, નાના હતા રમ્યા, પછી ભણ્યા, પૈસા કમાયા, લગ્ન કર્યા, બાળકો કર્યા, એને ભણાયા, એને મોટા કર્યા, એને પરણાયા, પછી આપણે ગયડા થયા, છોકરાના બે છોકરા થયા, પછી હાથ પગ કામ કરતા બંધ થયા, હવે આપણે ખૂણામાં બેસતા થઈ ગયા અને પછી ઉપર જવાના. હવે પણ લાગે કે આ પ્રક્રિયાનો હેતુ શું હતો? What is the purpose of life? પર્પસ ઓફ લાઈફ તો મને નથી ખબર. એટલે આમ મનમાં એવું હોય કે ભાઈ આપણને મોક્ષ જોઈએ છે કે વરદાન જોઈએ છે. નહીં, મોક્ષ જોઈએ છે તો ભાવ સારો છે, પણ આ લાઈફ જે જીવ્યા આપણે અથવા બીજા લોકો જીવી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છીએ, એ શું એચીવ કરે છે? કઈ નહીં. એમ કહું છું તો કાંઈ નહીં મેળવવા મળે જીવવાનું આપણે. પ્રશ્ન એમ છે. એટલે આપણે સાથ ખબર તો પડવી જોઈએ ને કે આખરે આ બધી પ્રક્રિયાનો કોઈ હેતુ તો દેખાતો નથી, માત્ર મોહ છે. એમ કહું છું, કોઈ પ્રાપ્તિ નથી. એમ કહું છું. એટલે સાર કરતા પડવું જોઈએ. ત્યાગની જરૂર નથી, ઓબ્ઝર્વેશનની જરૂર છે. શેની જરૂર છે? ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન કરો ને તો તમને સાર કરતા આવડશે કે આનો હેતુ શું છે. સમજાય છે? એ મહત્વનું છે. આપણી કોઈ પણ પ્રકારની ક્રિયા પાછળ કંઈક પર્પઝ હોવો જોઈએ. શું હોવું જોઈએ? હેતુ. એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ હેતુ ના હોય, માત્ર મનોરંજનનો હેતુ હોય, માત્ર આનંદનો હેતુ હોય, તો એ હેતુ ભલે ઉદયમાં હોય, પણ આપણને ખ્યાલ આવશે કે આનો કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવે? આપણા કુદરતે આપણને સાધન સંપત્તિ આપી છે, સારી છે, આપણે પુણ્યને કારણે આપણને મળે છે, એમાં ના નથી કહેતા, પણ એનો ઉપયોગ આપણે એવો તો ના હોવો જોઈએ માત્ર પોતાના આનંદ પ્રમોદ માટે. ખ્યાલ આવે? કારણ કે એટલું ધ્યાન રાખવાનું કે આ કુદરત આપણી પુણ્યથી આપણે પૈસા ભલે આપે છે,
પણ પૈસા જગતમાં છે એમાંથી તમને ખેંચો છો. યસ કે નો? એટલે કોઈની પાસેથી માઇનસ થાય, તમારી પાસે પ્લસ થાય છે. યસ કે નો? ઉપરથી આવતા ખ્યાલ આવે? એ તમારી પુણ્ય છે એટલે તમે ખેંચી શકો છો. પેલા પાસે પુણ્ય નથી તો નથી ખેંચી શકતો. એ દુનિયામાં રહે છે, તમે દુનિયામાં રહો છો. માટે તમારી પાસે જે પૈસા આવ્યા છે એ લોકો પાસેથી આવ્યા છે ઇનડાયરેક્ટલી. યસ કે નો? Yes. એટલે પહેલા જમાનાના જે શ્રેષ્ઠીઓ હતા, શેઠ નથી કહેતો, શેઠ કરતા પહેલા શ્રેષ્ઠી હતા અને શ્રેષ્ઠીઓની સુવાસ હતી. શેઠની સુવાસ ઓછી હતી. હવે અત્યારે તો સુવાસ જેવું રહ્યું નથી, પણ શ્રેષ્ઠીઓની ગામમાં સુવાસ હતા અને એ શ્રેષ્ઠીઓ એવા હતા, એની સુવાસ એમને નથી આવી. એ શ્રેષ્ઠીઓ વિચારતા હતા કે આ હું ધંધો કરું છું, મુનિમ મહેનત કરે છે, બુદ્ધિ મુનિમ લગાવે છે, પરમિશન ખાલી હું આપું છું સોદો કરવાની અને પૈસા આવે છે. ખ્યાલ આવ્યો? આ બધા વ્યક્તિઓ મારો માલ લે છે અને મને પ્રોફિટ આપે છે. યસ કે? એટલે બજારના પૈસા અહીંયા આવે છે. કરેક્ટ? ગામમાં 5000 ઘર હોય એમાં મારી વસ્તુ વેચાય તો એ લોકોના પૈસા મારી પાસે આવે છે. અને કુદરતે મને બુદ્ધિ આપી છે અને પૈસા આપ્યા છે જેથી હું આ ધંધો કરી શકું છું. પૈસા હોય પણ બુદ્ધિ ના હોય તો ના કરી શકું. એટલે કે છે હું આજે કરું છું એ બુદ્ધિ મને કુદરતે આપી છે જેના કારણે પૈસા લોકો પાસેથી કમાઈ શકું. હવે આ જ પ્રક્રિયા જો મારે ચાલુ રાખવી તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. શું કરવું પડે? એટલે એ શું કરે કે ગામના ગરીબો હોય એ ગરીબોને વસ્તુ આપે અને ત્યાં 2-4 માણસો એવા રાખ્યા હોય ગામમાં કે જેને જરૂરિયાત હોય એ મારું કહી દેવાનું એટલે એને વસ્તુ પહોંચી જાય. મેં આપી છે એવું કહેવાની જરૂર નથી. એનું કામ છે. જાય છોકરી પહેણાવવાની હોય 5000 રૂપિયાની જરૂર હોય તો એને મળી જાય. માંગો હોય તો એને માંદગીના પૈસા મળી જાય. છોકરાને ફી ના હોય તો ફીના પૈસા મળી જાય. હવે આવું કેમ કરતા હતા? અને પાછું મેં આપ્યું છે એવું નાખીએ તો માણસો દ્વારા થાય. એકી તકતી બકતી પહેરતા તાકે ફૂલ હાથ નતા કરતા પણ એમાં એની સુવાસ હતી. ખ્યાલ આવે? આજે તમને કોઈએ હેલ્પ કરી હોય મુશ્કેલીના સમયમાં અને એ વખતે તમને ખબર નથી કે આ શેઠે કરી છે, પણ જ્યારે 2 મહિને 4 મહિને 6 મહિને ખબર પડે ઇનડાયરેક્ટ કે આ તો શેઠના પૈસા હતા તો એમના માટે કેટલું માન ઉત્પન્ન થાય કે જે માણસે મને હેલ્પ કરી છતાંય ક્યારે મને એવું કીધું નથી કે મેં તને હેલ્પ કરી. કોઈ અપેક્ષા મારી પાસે. ખ્યાલ આવી ગયો? આવી રીતે જીવન જીવતા હતા. આ બધું ઇન્વેસ્ટમેન્ટ હતું. ને નેક્સ્ટ બર્થમાં પાછું એવું શેઠિયાના ઘેરા ચડાયા. એને મહેનત કરવાની ના હતા એવું પુણ્ય ભરે. તો આ વિચારધારા હતી. શું હતી? આ બેડકતા નતા. શું નતા કરતા? અને સમાજમાં એની સુવાસ હતી. એને લોકો કહેતા હતા કે શ્રેષ્ઠ માણસ. એની સુવાસ હોય. શું હોય? સુવાસ. પાછળ જાય તો લોકો કે નહીં અમારા શેઠ જગ જગ જીવો એમ. સમજાય છે? માદા પડ્યા હોય તો લોકો ઘેર ઘેર પ્રાર્થના કરે. એને કેવું ના પડે. એનું કામ બોલે. સમજાય છે? આવી વિચારધારા હતી. સમજાય છે? એવો કાળ હતો. એ માણસોની કિંમત છે. આજે તો માણસો રહ્યા જ નથી એવા. આજે કોઈને વેલ્યુ બી નથી થતી. કેટલાક નાના નાના ગ્રુપમાં લોકોએ કામ શરૂ કર્યું છે અને ઇટ ઇઝ ગુડ. બધા આમાં વિડીયોમાં બધું આવે છે. છોકરાઓ બધું કામ કરતા હોય છે. કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય તો એની ઝૂંપડપટ્ટીને વ્યવસ્થિત તૈયાર કરે. કોઈ લારી ચલાવતું હોય 25 વર્ષથી ભંગાર લારી હોય તો નવી લારી આપે. કોઈ બચારો ખૂમતો લઈને બેઠો હોય તો એનો નવો રેડીમેડ ખૂમચો આપે તૈયાર. મુશ્કેલ ના લઈ જવો પડે એવો અને થોડા પૈસા બી આપે. રો મટીરિયલ લાવી આપે એટલે એનું ગાડું. આવું બધું યંગ જનરેશન કેટલા નાના પાસે કરતા હોય છે. સારું છે. સારું છે. એક ગરડા માજી હતા તે અમદાવાદમાં રહેતા હતા. વર્ષોથી ફૂટપાથ ઉપર સૂઈ જાય. હશે 75-80 વર્ષ. ઘર બહાર જેવું હતું ને છોકરા હોય કાઢી મૂકેલા. 2-3 વર્ષથી ફર્યા કરે બચારા અને જ્યાં ઓટલો લાગે ત્યાં ઊંઘી જાય. આ લોકોને ખબર પડી કે માજી પાસે ગયા. માજીએ બધી આપી હતી કઈ આવું થયું છે. ખ્યાલ આવે?
પછી માજીને ઘરડા ઘરના આશ્રમમાં મૂક્યા છે, એમને કપડાં આપ્યા, આશ્રમ વાળાને એના નામે કે આ એના નામે 1 લાખ રૂપિયા, એટલે એને પૈસાની મુશ્કેલી ના આવું ખ્યાલ એક માણસની તમે જિંદગી સેટ કરી આપો છો અપેક્ષા વગર છો, એનું પુણ્ય જબરદસ્ત હોય. અપેક્ષાથી તો બધા કરે, જ્યાં અપેક્ષા છે, જ્યાં તમારી ફરજ છે, ત્યાં તો તમે કરવાના જ છો. જ્યાં તમારી ફરજ નથી સીધી, પણ એક માનવ તરીકે એની ફરજ બજાવો છો, એની વેલ્યુ બહુ મોટી હોય. સમજાય છે? બહુ મોટી હોય. ઇતિહાસમાં દાખલા જોજો તમને ખબર પડશે. જે લોકોએ નાની નાની હેલ્પ કરી હોય, નાની હેલ્પ 100, 200, 500 રૂપિયાની, ખ્યાલ આવ્યો, પણ અણીના સમય, અને એ હેલ્પને જ્યારે વાળવાનો સંજોગ આવે ત્યારે કરોડો રૂપિયા હોય તો એકલો વિચાર ના કરે, કારણ કે પછી એમાઉન્ટનો પ્રશ્ન નથી. શેનો પ્રશ્ન નથી? અમેરિકામાં એક નાનો પ્રસંગ હતો. હવે હું ઇન્ફોસિસનું શેર, ઇન્ફોસિસ શું અમેરિકામાં કઈ કંપની? સોફ્ટવેર, માઇક્રોસોફ્ટનો ઓનર એક જમાનામાં સાવ ગરીબ હતો. કેવું હતું? નોકરી બોકરી હતી નહીં. રોજ એ ઘેરથી નીકળે, સ્ટેશન ઉપરથી ન્યૂઝપેપર લઈને જાય, ટ્રેનમાં બેસે ને કંઈક કામકાજ માટે ખોળે પાછો આવે. આવું કરતું હતું. એક દિવસ તો એની પાસે તો ન્યૂઝપેપરના પૈસા નહીં, એટલે પેલા ન્યૂઝપેપર વાળાને કીધું કે હું ન્યૂઝપેપર તો લઉં પણ મારી પાસે પૈસા જ નથી. શું કીધું? પેલો કે કશો વાંધો લઈ જાવ છે. ખ્યાલ આવ્યો? એ લઈ ગયો ન્યૂઝપેપર વાળો, ન્યૂઝપેપર લઈ ગયો, અને થોડા દિવસ થયા, મહિનો 2 મહિના થયા, ફેરથી પાછો એ ન્યૂઝપેપર લેવા આવે છે. પૈસા એટલે પેલો બીજી વખત કહે છે કે મારી પાસે આજે પૈસા નથી, પણ ન્યૂઝપેપર જોઈએ છે, તું આપીશ? પેલો કે કશો વાંધો લઈ જાવ. ન્યૂઝપેપર આપી દીધું. 2 વખત ફ્રી. વર્ષો પછી એ કંપનીનો માલિક થઈ ગયો સાહેબ, અને ઉંમરે મોટી થઈ ગઈ હતી, દેખાવ બધું બદલાઈ ગયેલું, અને ફેરથી પાછો ત્યાંથી પસાર થાય છે, અને એને નાનો સ્ટોર ખોલેલો છે. જે રસ્તા બેઠો છે ને એની ક્યાં નાનો સ્ટોર ખોલેલો છે, અને એની સામે ઊભો રહે છે, અને પછી ન્યૂઝપેપર માગીને પૈસા આપે છે. પછી એને કીધું કે તું મને ઓળખે છે કે? એટલે પેલા એટલું જ કીધું, મને એટલું ખબર છે કે મેં તમને 2 વખત ન્યૂઝપેપર ફ્રી આપ્યું. ખ્યાલ આવ્યો? ત્યારે એને કીધું કે તારે જે જોઈતું હોય માગી લે. કે છે અત્યારે શું કે છે? મારી પાસે અત્યારે ઘણા પૈસા છે. ત્યારે ન્યૂઝપેપર વાળાએ જે જવાબ આપ્યો એ જવાબ એને એના પ્રવચનમાં કહ્યો. ન્યૂઝપેપર વાળાએ એવું કીધું, અમીર માણસો પોતાના જીવનના અમીરીમાંથી કદાચ 1% દાન કરે એની કિંમત નથી, પણ ગરીબ માણસો પોતાની ગરીબાઈમાંથી જે મફત આપે ને એની બહુ મોટી કિંમત છે. સમજાય છે? અને પેલા એ વાત કબૂલ કરી, ને એને જ્યારે પણ કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં અમીર માણસ કોણ કહેશે, તો કે ગરીબ હોવા છતાં બીજાને મદદ કરી શકે એ અમીર છે. અમીર તો કરે જ કહેશે, એને કોઈ ફેર પડે? ગરીબ કરે એની કિંમત છે સાહેબ, કારણ કે એ તો એની ખાનદાની છે ને સાહેબ. શું છે? દિલની દુઆ. સમજાય છે? એટલે મહાન પુરુષો આવી રીતે મહાન બનતા હોય છે. ધન નામની બાબતમાં આપવાની ભાવના કેવા કુદરતે તમને આપ્યું છે સાહેબ, તમારું નથી. પુણ્ય તમારું છે, પણ સાધન પૈસા બધું લોકો પાસેથી મળે છે. યસ કે નો? આજે તમે કાપડનો ધંધો કરતા હોય, 1000 લોકો કાપડ વેચતા હોય ને પહેરતા હોય, ખરીદતા હોય,
એક બીજા તમારી પાસે ઇન્ડાયરેક્ટલી આવશે ને, ઉપર તો ના આવે ને. એટલે કેટલા બધા લોકો તમને પૈસા આપે છે ઇનડાયરેક્ટલી. સમજાય છે? આવી રીતે આખો આ સંસાર ચાલે છે. આપણને ખબર પડવી જોઈએ અવર લાઈફ ઇઝ ફોર ઇન્વેસ્ટમેન્ટ ફોર ધ નેક્સ્ટ લાઈફ. આ જીવન ઇન્વેસ્ટમેન્ટ છે. શું છે? જો તમારે ઇઝીલી જીવન જીવવું હોય, વિચાર તરીકે જીવન જીવવું હોય, સિમ્પલ જીવન જીવવું હોય, પણ થિંકર તરીકે જીવવું હોય, તો તમારી પાસે જે કંઈ છે એમાં ખાઓ પીવો બધું જ કરો. બરાબર છે? અને વધારાનું બધાને વહેંચો. શું કીધું? એ એક્સપેન્સ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. 5 માણસથી તમે આંતરડી તો થાળજો. જો તો ખરા એની દુઆની શું કિંમત છે? એ પૈસાથી એની કમ્પેરિઝન. એક માણસ મરણ પથારી ગયો હોય અને એમાંથી એને બેઠો ખરો, ખ્યાલ આવે? હવે તમારા જીવનમાં 25,000 રૂપિયા એને આપ્યા હોય તો તમારા જીવનમાં કોઈ ફેર નથી હોતો, પણ એનું લાઈફ સુધરી જાય, એનો પરિવાર સુધરી જાય. એને જો આનંદ છે ને એ ક્યારે ભૂલે છે? એ ભૂલે પછી અબજોપતિ થાય તો પણ ના ભૂલે. ખ્યાલ આવે? કારણ કે પ્રશ્ન એમાં હોતો નથી, પ્રશ્ન સમય આપ્યા તેનો છે.